हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी मित्रों। तो आज अमरा नवा ब्लॉग में तमाરું हार्दिक स्वागत है। तो આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે। તો અત્યારે આશીષ શું કરે છે તો તમને બતાવું। જો વાડીમાં ગઈ હતી તો આવતા આવતા બ્લોગ ચાલુ કરી દીધો છે ગાઈસ। તો આશીષ શું કરે છે તમને બતાવું। જો બેઠા બેઠા શું કરો છો આશીષ? ચા બનાવું ચા મિત્રો ચા બનાવું છું જો ચા બનાવે છે આશીષ। જો ગાઈસ दूध વાળી છે કા આશીષ? હા કેમ કે કોણ આવેલું છે? મહેમાન આવેલા છે સાહેબ મહેમાન આવેલા છે સાહેબ લોકો, તેમને ચા બનાવીને આપે છે આશીષ। કેમ કે સવાર સવારમાં એમને પણ ચા જોઈએ, આપણે પી દીધી છે વહેલા અને હવે એમનો વારો છે કા આશીષ? જો ચા બને છે બરાબરની એવું કરવા માંડી છે ગાઈસ। આશીષ બનાવો ફટાફટ એટલે આપણે પણ હારે હારે પી લઈએ નહીં ગાઈસ? આપણે પણ હારે જ પીવાનું હોય, એમને એટલું થોડું આપવાનું હોય, આપણે પણ સાથે સાથે જ પીવાનું હોય ને। હા જો કેટલી મસ્તીની ચા બની ગઈ છે, દૂધવાળી છે ગાઈસ। હા આદુ પણ નાખી દીધું છે ને, આદુ પણ નાખી દીધું છે અને આપણે શું પેલું એલચી પણ નાખ્યું છે, એલચી। હા એલચીમાં દૂધવાળી ચામાં તો એલચી પણ મસ્ત લાગે ગાઈસ। તો આપણે બનાવી દીધી છે ને હવે આશીષને લઈને જવાનું છે ઉપર। તો આપણે કેટલીમાં ભરી આપીએ ચા અને પછી પાછા મળીએ ક્યાં આશીષ? તો ગાઈસ આશીષ ઉપર ગયા છે તો આપણે પણ ઉપર જઈએ છીએ। જો બંગલે ઉપર ધાબા ઉપર જવાનું છે ગાઈસ। આપણે ઉપર ચડીએ છીએ, ખુલ્લું વાતાવરણ જોવા હાટુ ઉપર આવી ગયા છે ક્યાં આશીષ? પાણી તો બધું સુકાઈ ગયું નહીં ધાબા પર? શું કરો છો આશીષ? હોલ્ડર ફિટ કરે છે ગાઈસ। ગોરો અંદર નાખવાનો છે ને એટલે આ બાજુ તો વાયર ખુલ્લા જ છે। કેમ પટ્ટી મારવાની છે? તો પટ્ટી લાવ્યા? નીચે મૂકી આવ્યો ને તો લઈ આવો ફટાફટ, પટ્ટી મારી દો ગાઈસ। તો વાયર ન રખાય ને। જો અહીંયા ચંપાના ફૂલ કેટલા મસ્તીના લાગે છે ગાઈસ। ચંપાના ફૂલ કેટલા મસ્તીના લાગે છે। જો ઉપર રહીને તમને બધું બતાવું, મસ્ત મસ્ત ફૂલ આ ખીલી ગયા છે, દેખ લો। કેટલું મસ્ત નીચે પડી જવાય, નીચે પડી જવાય। આ બાજુ તમને બતાવું ગાઈસ, અહીંયા એક વસ્તુ દેખાતું હતું નથી, અત્યારે દેખાતું નહીં। જો આ બાજુ કેટલા બધા આંબા છે, બહુ બધા આંબા છે ગાઈસ। જબરા આંબા જબરા છે, બધા આંબા જ છે ગાઈસ। બધું લીલું છમ છે અત્યારે વરસાદનું એટલે। જેવા આશીષ તો આ બાજુ બેઠા છે। કેટલું હશે વાતાવરણ એકદમ શાંત વાતાવરણ। મોરલા પણ કેટલા બધા બોલે નહીં આજુબાજુમાં ગાઈસ? મોરલા પણ બહુ બોલે છે કેમ કે બધું ધીરાઈ ગયું છે ને એટલે ગરમીના ભારે એમ કરે છે। ધાબા પર કેટલું સારું પડતું મસ્ત પેલું પેલું વાતાવરણ, પવન ખાવાનો સારો લાગે તારા ગાલે। ગાઈસ રસોઈ બનાવે એટલે બધું જ થાય નહીં? ગેસ પણ ચોટી જાય ને બધું થાય, ચૂલા પર બનાવવાનું એવું જ હોય એટલા માટે તો બધું જ ચોટી જાય। તો ચાલો નીચે। તો ગાઈસ વરસાદ આવી ગયો હતો, જોવા થોડા થોડા સાટા આવ્યા છે ને પડ્યો છે ને આશીષ એની બેન હારે વાતો કરે નહીં આશીષ? હા તમારી બેનનો ફોન આવ્યો છે ને? બેનનો ફોન આવ્યો। આશીષની બેનનો ફોન આવ્યો છે, સંગીતા બેનનો ફોન છે, વાત ચાલે છે ગાઈસ એમને। કૂતરું આવ્યું છે, કઈ બાજુ જીવ આશીષ? વાડીમાં હતું કૂતરું, ક્યાં બાજુ જીવ છે? અંદર આંબામાં ગેસ કૂતરું આવ્યું છે પણ બહાર નીકળી ગયું લાગે। ને તું અંદર આવે ને તો ઉપર સ્વિમિંગ પુલમાં ખુદી જાય છે, એટલા માટે એમને દોડવું પડે, નકર ઉપર પાણીમાં જ પડી જાય છે નાવા હાટું। એટલે કૂતરા આવે છે ને એમને બહાર જ કાઢ્યું છે એટલે આવું પડ્યું છે। તો આશીષ આગળ આવે છે ને પાછળ આવીશ હું, એટલે બ્લોગ બનાવતી બનાવતી આવીશ ગાઈસ। રૂમ પર ચાલો હવે રૂમ પર જઈએ ગાઈસ। તો ગાઈસ આપણે જમવાનું જમી લીધું છે બપોરનું અને હવે આપણે ઉપર જવાનું છે, ઉપર જવાનું છે ગાઈસ। હવે આપણે ઉપર જઈએ, આશીષ પણ ઉપર ગયા છે લાગે, એટલે જોતા જોતા આપણે પણ જઈએ ઉપર, સ્વિમિંગ પુલ જોવા હાટું જઈએ ઉપર। હેડતા હેડતા જઈએ છે ગાઈસ, વરસાદના સાટા પડે છે, ઝેણા ઝેણા તડકો પણ કાઢે છે ને વરસાદના સાટા પણ પડવાનું ચાલુ છે ગાઈસ। જો ઉપર આવી ગઈ છું,
આશીષ શું કરો છો આશીષ? ફૂલ પડેલા છે ને. આશીષ ફૂલ કાઢે છે ગાઈસ. આ કંઈક પોદીલા આવે ને એ કચરો લઈને આવે ની પાંદડા લઈને આવે. કંઈ એમના માળા કંઈ બનાવેલા છે. ઉપર માળો બનાવેલો છે ને કંઈ નહીં ઓલો જુઓ ગાઈસ તમને બતાવું. આ રહ્યો એમનો માળો એટલે છે ને માળો બનાવવા લઈને આવે છે ને પાંદડા એટલે બધા પાણીની અંદર જ ગરી જાય છે નહીં આશીષ? હા એટલે પાણી બગડી જાય ને. ચાલો એક દિવસ આપણે પ્રોગ્રામ કરી દઈએ નાહવા હાટું પ્રોગ્રામ કરવાનો છે ગાઈસ. ટાઈમ નથી મળતો એમ કામ હોય એટલે ટાઈમ ના મળતો. કોઈના કાંઈ થોડું કામ કરવાનું હોય અને મહેમાન આવેલા છે ને એમનો સામાન કેટલો બધો છે આશીષ. વરસાદ કેટલો બધો આવે ને જો છોટાઉદેપુર બાજુ વરસાદ આવે છે પડતો લાગે છે ગાઈસ. અમારા છોટાઉદેપુર બાજુ વરસાદ પડે છે ફૂલ વરસાદ દેખાય છે. અહીંયા રહીને પણ જોઈએ છે અમારા છોટાઉદેપુર બાજુ બહુ વરસાદ છે. જો વાદળ એટલો બધો વરસાદ છે એ બાજુ. આશીષ ફટાફટ કાઢો ફૂલ કેમ કે વરસાદ આવી જાય એટલા હાટું. જો આ બાજુ પણ કેટલો વરસાદ છે. કાળો ભમ થઈ ગયો ગાઈસ. હજી તો ફૂલ વરસાદ આવવાનો છે ગાઈસ. કેટલી મસ્ત ઝાડના ફૂલ કેટલા રૂપિયા લાગે. પેલા વિડીયો બનાવ્યો હતો ને ત્યારે જો અહીંયા રહીને મને કંઈ કેવી લાગે છે ગાઈસ. ઉપર રહીને તમને બતાવશું. બહુ મસ્તી બધું દેખાશે ગાઈસ. ચાલો બહુ તડકો થઈ ગયો હવે. ઘડીમાં તડકો લાગે ઘડીમાં તો વરસાદ આવી જાય ને એવું છે ગાઈસ બધું. ચાલો પછી મળીએ થોડી વાર પછી મળીએ પાછા. તો ગાઈસ તમને કાકડી બતાવું કેટલી કાકડી લાગી છે ને એ તમને બતાવું. જો કેટલી છે એક છે આ લાગેલી છે ગાઈસ નાની એમથી છે. જો હવે આ મોટી થશે ને એટલે બહુ મોટી થઈ જશે અને બીજી આ બાજુ પણ લાગેલી છે ગાઈસ. જો કેટલી મસ્તીની કાકડી છે. જો આંગણે જ વેલો છે પણ બહુ સારી કાકડી લાગે. તમને એકવાર બતાવ્યો હતો ને તે જ વેલો છે ગાઈસ. તો બહુ સારી હવે કાકડી લાગવાની તૈયારી કરી દીધી છે. બહુ મસ્ત કાકડી લાગે છે ગાઈસ. આ બાજુ પણ હશે ને નહીં બે જ છે ગાઈસ. બે જ ખાલી છે કાકડી. બહુ મસ્તીની કાકડી લાગી દીધી છે ગાઈસ. બીજા 2-3 વેલા છે પણ એ બે જ લાગી છે ખાલી. આશીષ તો સંજીસ્ટરને ક્યાંક રિપેરિંગ કરે છે. શું રિપેરિંગ થઈ કરો છો? ચાલુ કરવાનું છે. જો ગાઈસ ગાઈસ આપણે થોડું કામ કર્યું છે. જો થોડું નીંદ્યું છે ને ગાડી પડી છે નાની એમથી. જો ગાડી પડી છે નાની એમથી. આશીષ મૂકીને જશે હવે રૂમ પર. આપણે પણ ઉપર જઈએ હવે કેમ કે હવે સાંજ પડી જવા આવી છે. 5:30 થઈ જશે. તો હવે રસોઈ બનાવવાની છે ગાઈસ. તો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરીએ. શું બનાવશું આજે જમવાનું કંઈ આયોજન કરવું પડશે ગાઈસ. તો આશીષ આ બાજુ સુવા પડ્યા છે. જો આશીષ સુવે છે. અને નવા ભાઈ બહેનો જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.